ને યુટ્યુબર પાસે જઈને બેહો ને તમે શીખો ને એક એક કલાક એટલે તમને આવડી જાય, એમાં કઈ ન હોય. લાલજીભાઈ સિયા કે બીજા લાલજીભાઈ ની વાત કરો છો? લાલજીભાઈ બારિયા સરદાનપરના. હા તો હવે ઈ નથી ઓળખતો હું, પણ સરદાનપરના જે એક યુટ્યુબર છે કુલદેવી રોડવેઝ કરીને છે, એની આઈડી છે કુલદેવી રોડવેઝ કરીને. ટ્રકના વિડીયો બનાવે છે ને કુલદેવી ડીજે એ એનું જ છે, એ ભાઈનું જ છે. નામ તો શું હતું એને ભૂલાઈ ગયું મને. મારા પાસે નંબર ને બધું છે, ઇન્સ્ટાગ્રામની આઈડી છે. કુલદેવી ટ્રાન્સપોર્ટ કરીને એની ગાડી છે, ટ્રક હકાળે છે. લાલજીભાઈ બારિયા સરદાનપરના. હા હા, ઓકે ભાઈ. અને એ સરદાનપરના છે જે કુલદેવી ટ્રાન્સપોર્ટ ના ડીજે વાળા છે ને એ. તો એ એના ભાઈ હશે, મોટા ભાઈ હશે કે નાના ભાઈ હશે. લાલજીભાઈ નું નામ તો મને ખબર નથી હવે. મારી પાસે આઈડી છે ને ઇન્સ્ટાગ્રામમાં છે, અને છોકરીનો હમણાં 2-3 દી પેલા બર્થડે હતો, કદાચ ને ત્યાં બધા લાલજીભાઈ કહેતા હોય ને અહીંયા બધા અલગ કહેતા હોય, એવું હોય હવે કદાચ ને. મોટી મોટી મૂછું રાખે છે ને ટ્રક હકાડે છે, તમને ખબર હોય તો. એનું નામ તો હું ભૂલી ગયો હવે શું હતું. એના 2 નામ છે, હવે મને એ ખબર છે 2 નામ છે, પણ હવે અહીંયા શું નામ હોય ખબર નહીં હવે. ઓકે એમ કે છે. કુલદેવી છે ને આ જે આપણે તમે કુલદેવી ડીજે છે ને એ ભાઈને પૂછજો કે કુલદેવી રોડ લાઇન્સ વાળા ભાઈ એનું નામ શું છે. લાલજીભાઈને એમ પૂછજો કે કુલદેવી રોડવેઝ નો જે ટ્રક હકાળે છે એનું નામ શું છે. એ લગભગ 2 ભાઈઓ જ થતા છે મારી ગણતરી પ્રમાણે. તો ચાલો આપણે વિરમભાઈ કહે છે, વિક્રમભાઈ કહે છે, તો ચાલો ભરતભાઈ, હવે મારી ચાર્જિંગ નથી અને લાઇટ પણ નથી, એવું છે. કાંઈ વાંધો નહીં વિક્રમભાઈ, તમારે અમારી લાઈવમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય રામાપીર અને જય બાપા સીતારામ. તો આપને રાત્રિ શુભ મંગલમય રહે એવા અમારે માતાજીને પ્રાર્થના કરશું. ભરતભાઈ ગુડ નાઇટ, જય રામાપીર. તો મળીએ હવે પછી. ને હમણાં વિક્રમભાઈ તમે લાઈવ નથી કરતા લગભગ, તો લાઈવ હમણાં ધીમે ધીમે ચાલુ કરો પાછી. ઓકે.